मैं लगभग मारी दरेक कथा में हूँ ससियाणा ने याद करूँ छूँ। हूँ न भूलतो होव तो ससियाणा कोई घणा ने कदाच एवं लागे कि भाई बापू ने आटलू बधु ससियाणा प्रत्ये शू भाव छे, एवं सहज आम धंधुकाथी थोड़ुंक ज दूर। अने જ્યારે प्रथम कथा अमारे ससियाणा में राजभा हस्तक જ્યારે मैं ससियाणा में कथा आपी એટલે પછી खूब એ આખા ગામનો એવો ભાવ। નહીતર ગામની અંદર તમે જુઓ તો એવું કોઈ બહુ આમ કંઈ પેલું બધાય બહુ પોતપોતાના લેવલ પ્રમાણે એક ગામની અંદર જે મેં જોયું અને એટલા માટે યાદ કરું છું, ત્યાં મને આ બંને પ્રશ્નોના જવાબ ત્યાં મળેલા। આજે હું કાલ ઉપર શબ્દની જે વાત કરું છું ને એ ગામના લોકોએ એવું નિર્ણય કર્યો કે બાપુ અમારે રામજી મંદિર માટે કથા કરવી છે। મેં કીધું બહુ સારી વાત છે ને કથાની શરૂઆત પણ થઈ। कथानी शुरुआत पण थई मंदिर माटे। लगभग 7मो दिवस अने रात्रिए बधाई भेगा थया એટલે હું પણ ગયો। એ મને કહ્યું કે બાપુ જે પૂજારીની અમારા જ તે માર્ગી સંપ્રદાયના સાધુ ભલું થજો એ માડીનું એ માનું ભલું થજો વૃદ્ધ માવડી। અને ગામે મને કહ્યું મને કે બાપુ 10-15 ફૂટ જગ્યા જો મળી જાય તો મંદિર વ્યવસ્થિત થાય। આ જુઓ તમે આજે હજુ છે એટલે અમે મારે તો અમારા જ માર્ગી સંપ્રદાય એટલે મા પાસે ગયા। અમે 2-5 જઈને કહ્યું માં આ જે મકાન છે એમાંથી 10-15 ફૂટ જગ્યા જો મળે તો મંદિર ગામનું કહેવું એમ છે કે બરાબર થાય। ત્યારે પોતાના દીકરાઓને ન પૂછ્યું કે શું દીકરાઓ જવાબ આપશે શું નહીં। એમને લગભગ 4 દીકરા ને કે 4 દીકરા અને એમાં એક તો અમારે આ લાલદાસના ફુવા છે સગ્ગા। અને માણીએ સીધું જ ગામને એમ કહ્યું કે 10 ફૂટ શું 15 ફૂટ શું જો ગામ રામજી મંદિર બનાવતું હોય તો આ બધા મકાન લઈ લો, અમે બીજે રહેવા જતા રહીશું। પણ સસિયાણા છે ભાઈ। અને પછી સસિયાણાએ નક્કી કર્યું હવે ગામના સાધુને પેલા મકાન લઈ દેવું છે ને મંદિર પછી। આમાં આમ તો વિચાર તો કરો। અને 8 લાખનું મકાન લઈ દીધું ગામના સાધુને અને પછી મંદિર નિર્માણ કર્યું। છેલ્લો દિવસ લગભગ 90 લાખ આજુબાજુનો ફાળો થયો। પણ મેં જાહેર કર્યું ઘણી વાર માગું છું બહુ પ્રભાબેન, ખૂબ માગું છું હકીકત ખરેખર, પણ ક્યારેય મારા માટે મેં માગ્યું જ નથી। અને વળી મેં એમ જ જાહેર કર્યું પ્રભાબેન કે ભાઈ હજી તો આપણે અડધી કલાકની કે કલાકની વાર હતી વિરામની। મેં કીધું આંકડો બરાબર થઈ જાય તો સારું। મેં કીધું આ તો મેં કીધું તમારી ઈચ્છા, પણ હું તો ખાલી બોલું છું અને એટલે આંકડો થઈ જાય સારું। મેં આવું કીધું। અડધી કલાક થઈ માતાજીને, અડધી કલાકમાં 1,11,00,000 રૂપિયા સસિયાણામાં ભેગા કર્યા। પછી